પહેલા તો તમે સાથે સાથે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા અને વ્લોગ પણ બનાવતા. હવે અત્યારે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો? ના, અત્યારે નથી કરતો. મેં મૂકી દીધું હતું. પછી મારે થોડુંક ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું ને, હા, પછી મને એડવર્ટાઇઝમેન્ટ ને મળવા માંડી એમ સારી એવી, બરોબર. એટલે સુકૂન ચાવાળોનો દિલથી આભાર માનું કે એને મને ટૂંકમાં સંભાળી લીધો કે ભાઈ. પછી મને મારા પપ્પાને મેં કીધું ને કે પપ્પા મને ત્યાં એડવર્ટાઈઝના પૈસા મળ્યા, લીધા હરખાઈ ગયા. એ કે બહુ કહેવાય, આમાં પૈસા મળે. મેં કીધું હા પૈસા મળે, મને કરવા દો ને. હવે ઘરેથી કેવો સપોર્ટ છે? હવે સપોર્ટ છે, રૂપિયા આવે ને એટલે સપોર્ટ હોય. કેમ કે વિવોના ફોનમાંથી આઈફોનમાં આવ્યો, 2 આઈફોન 3 આઈફોન ભેગા લઈને ફરતો, કુટુંબમાં કોઈ ના ફરતું એમ. આટલા બધા તમે વિડીયોઝ બનાવો છો, કેમ ક્યારેય છોકરી સાથે વિડીયો નથી બનાવ્યા? કેમ કે ઘણી બધી ગર્લ્સ પણ ક્રિએટર્સ હોય છે, તો ક્યારે એવો નથી વિચાર આવતો કે પાર્ટનરશિપમાં કરીએ? ના, મને ખુદ જ ટૂંકમાં એકલાને જ આગળ આવવું હતું, એટલે મેં કીધું કોઈનો સહારો નથી લેવો એમ, બસ એ ટાઈપથી. બાકી તો ઘરના પણ એમાં માને નહીં, એટલે આપણે કોઈની જરૂર જ નથી. સૌપ્રથમ વાર તમે કલેજા શબ્દનો ઉપયોગ કરેલો. હા, તમારા દ્વારા કલેજા શબ્દ છે એ બહુ બધો વાયરલ થયો. શબ્દ તો હતો જ, પણ કોઈએ એના ઉપર આટલું બધું બોલેલું હા, નહોતું, શાયરીઓ નહોતી શાયરી કરેલી, નહોતી. કે પછી કલેજા કહીને કોઈને ટેગ નતા કરેલા. પણ તમે પણ હું કલેજાનો છે ને સેટથી જ મારા ભાઈબંધોને બધાને કલેજા કલેજા કહીને જ બોલાવતો. અરે કલેજા, આવું કલેજા એમ કહીને જ બોલાવતો.